હેલો, નમસ્કાર સૌને. એક ગઝલના થોડા શેરથી શરૂઆત કરીએ કે ઝાંખા ઉજાસ વચ્ચે તે જે કથા કહી છે, કેન્ડલ લાઇટ, કે ઝાંખા ઉજાસ વચ્ચે તે જે કથા કહી છે, સાંભળજે કાન દઈને એની જ આ કડી છે. કે સાંભળજે કાન દઈને એની જ આ કડી છે. ને નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું. વાહ ભાઈ વાહ. સબ શેર સાંભળજો આની નાજુકી જરા. કે નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું. ભીતરને ભેદથી આ મારી જ પાંસળી છે. ને તમારા માટે આ શેર કે કાજળ બનીને આવો કે જળ બની પધારો. કાજળ અને કે જળ. કે કાજળ બનીને આવો કે જળ બની પધારો. પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે. बहुत अच्छे भाई संजू भाई. કે કાજળ બનીને આવો કે જળ બની પધારો. પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે. ને ગઝલનો છેલ્લો શેર છે આ કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. સાહેબ, આપણા સૌની આ પરિસ્થિતિ છે કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. માણસનું નામ બીજું રંગીન માછલી છે. કે માણસનું નામ બીજું રંગીન માછલી છે. ને ભીતરી પીડાના સરસંધાન સમજાતા નથી. રાહુલ, કે ભીતરી પીડાના સરસંધાન સમજાતા નથી. ત્યાં કદીએ ભેંસ કે ભગવાન સમજાતા નથી. આ કોન્ટ્રાસ્ટ જુઓ કે ત્યાં કદીએ ભેંસ કે ભગવાન સમજાતા નથી. ને એ ખરું કે સ્પર્શની ભીનત સુધી પહોંચાય છે. કે એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે. પણ ત્વચા ઉપર થતા તોફાન સમજાતા નથી. પણ ત્વચા ઉપર થતા તોફાન સમજાતા નથી. ને હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. આ શેર જરા સાંભળો કે હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી. કે હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી. ને આ છેલ્લો શેર તમારા માટે કે આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું હે ભક્તજન. કે આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું હે ભક્તજન. રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી. કે આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું હે ભક્તજન. રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી. ને અહીંથી ઉઠાવીને ઓ પાર ફેંક્યો. જણસ રદ્દી જાણી લગાતાર ફેંક્યો. ને કુહાડાનો હાથો બની નમણી શાખે. એક મજા એ હોય છે કે સૌથી નમણી એક પણ ગાંઠ વગરની શાખ હોય ને એ જ હાથો બને. કે કુહાડાનો હાથો બની નમણી શાખે. અરે આખા જંગલને પડકાર ફેંક્યો. કે અરે આખા જંગલને પડકાર ફેંક્યો. ને કલમ નામની કોઈ જાદુઈ છડીથી સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો. કે કલમ નામની કોઈ જાદુઈ છડીથી સરેઆમ કોણે ચમત્કાર ફેંક્યો. ને આરબી એક જરા નાજુક શેર કે નરી ધૂળની એક ઢગલી ઉપર તે કે
કે નરી ધૂળની એક ઢગલી ઉપર તે વિના કારણે રમ્ય અંબાર ફેંક્યો, કે વિના કારણે રમ્ય અંબાર ફેંક્યો ને હજુ પણ છે ચર્ચામાં મશગુલ સંતો, કે હજુ પણ છે ચર્ચામાં મશગુલ સંતો, અમે પ્રશ્ન એવો ધુઆધાર ફેંક્યો. વાહ ભાઈ વાહ. અને છેલ્લી ગઝલના 2-3 શેર, કે એમાં શું કરવી ચતબઠ, કિંગ ક્રોસ, કે એમાં શું કરવી ચતબઠ, તું પણ શઠ અને હું પણ શઠ. એમાં શું કરવી ચતબઠ, તું પણ શઠ અને હું પણ શઠ, ને ગાંઠ વળી ગઈ છે નિંગટ, થાય નહીં પાંચમની છઠ. કે ગાંઠ વળી ગઈ છે નિંગટ, થાય નહીં પાંચમની છઠ. ને આ શેર જરા એની સાથે જે એસોસિએશન છે એ જરા સમજજો, કે ફતવા, ડંકા, તાબોટા, ફતવા, ડંકા, તાબોટા, સૌને સૌના નિજી મઠ. કે ફતવા, ડંકા, તાબોટા, સૌને સૌના નિજી મઠ. ને અહીંથી હવે ઉડો ગઝલ બહુ જામી છે હકડે ઠઠ, કે અહીંથી હવે ઉડો ગઝલ બહુ જામી છે હકડે ઠઠ. ને આ ગઝલનો છેલ્લો શેર, જ્યાંથી હું આવું છું એ પ્રદેશનો શેર આપ સૌને અર્પણ, કે તારે કારણ હે નરસિંહ, કે તારે કારણ હે નરસિંહ, વૈષ્ણવ જન આખું સોરઠ. કે તારે કારણ હે નરસિંહ, વૈષ્ણવ જન આખું સોરઠ. એમાં શું કરવી ચતબઠ. થેન્ક યુ.